5 દિવસ 31 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કેરળમાં હજુ ચોમાસાની એન્ટ્રી થઈ નથી, પરંતુ ગુજરાતમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતા રાજ્યના વિવિધ જિલ્લામાં ગરમી આઉટ થઈ ગઈ છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હવામાન વિભાગે હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। 31 જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ થંડરસ્ટોર્મની ચેતવણી છે। આમ બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વે ગતિવિધિઓ તેજ બનશે। ત્યારે 4 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા नगर हवेली में बरसात खाबकशे। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट में आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र रीजन के लिए आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી। જૂનમાં જમાવટ કરશે મેઘરાજા, 4 જૂન સુધી વરસાદ બોલાવશે ભૂક્કા, 20 જૂન આસપાસ અણધાર્યો વરસાદ ત્રાટકશે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદે રમઝટ બોલાવી છે। હજુ પણ વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો ખુશ થઈ જાય એવી આગાહી કરી છે। તેમના મતે 4 જૂન સુધી અને જૂનના બીજા સપ્તાહમાં પણ ધોધમાર વરસાદ ખાબકશે। એમાં પણ દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહુવા, ભાવનગર, ગીર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે। રોહિણી મન મૂકીને વરસ છે। લગભગ હમણાં તારીખ 30મી તારીખ એટલે આજથી લગભગ બીજી 4થી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। તો 20 જૂન આસપાસ અણધાર્યો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। 20 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। શરૂઆતના વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। તારીખ 4 બાદ તારીખ 20ની આજુબાજુમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ, મુક્ષિતના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા, સુરત અને રાજકોટમાં જોવા મળ્યો રફતારનો કહેર। વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પરથી અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। જાંબુઆ વિસ્તાર નજીક એક ટેમ્પો ચાલકે સાયકલ ઉપર જઈ રહેલા એક વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા। બેફામ ગતિ અને ગફલતભરી રીતે આવી રહેલા આઈસર ટેમ્પોના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ સાયકલ સવાર વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધને હવામાં ફંગોળીને રોડ પર પછડાયા બાદ પણ આઈસરનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો। સાયકલ સવાર પોતાની સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો, દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। બનાવની સ્થાનિકો દ્વારા પોલીસે જાણ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ મથકનો કાફલો તુરંત જ અકસ્માત સ્થળે દોડી આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રફતારના કહેરના દ્રશ્યો પણ વડોદરાના જ છે, જ્યાંના આજવા રોડ પર બેફામ સ્પીડે આવતા કારના ચાલકે ચાલતા જઈ રહેલા એક વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી। કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે 3 સેકન્ડમાં વૃદ્ધા હવામાં ઉછળી બોનેટ પર પટકાયા હતા।
ગંભીર ઇજાઓ થવાના કારણે વૃદ્ધાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. વૃદ્ધાને કાર ચાલક 3 સેકન્ડમાં જ બેફામ સ્પીડે ઉડાવે છે તે સ્પષ્ટ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. અકસ્માત બાદ કાર ચાલક અને કેટલીક યુવતીઓ દેખાય છે, સાથે લોકોના ટોળે ટોળા એકઠા થઈ જાય છે. આ તરફ સુરતમાં રોંગ સાઈડમાં જવાની સજા મળી ચાલકને. જહાંગીરબાદ વિસ્તારમાં સંસ્કૃતિ સુડા આવાસી બહાર એક ચાલક રોડ પર રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ આવતા ચાલક સાથે ટક્કર થઈ હતી. બંને ધડામ દઈને રોડ પર પટકાયા હતા. આ તરફ સુરતમાં નશામાં બિલ્ડર કમ ફાઇનાન્સરે અકસ્માત સર્જ્યો. ઓલિવ સર્કલ નજીક 3 વાહનોને મારી ટક્કર. સ્થાનિકોએ આરોપીની કાર રોકી નશાની હાલતમાં ઝડપી પાડ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. વિવાદિત ફાઇનાન્સર મંજુ સિંઘ ઉર્ફે ઉમેદર રાઠોડ સામે અગાઉ પણ ફરિયાદો થઈ છે. તો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ખાનગી બસે અડફેટે આવતા યુવતીનું મોત નીપજ્યું, જે બાદ લોકો રોષે ભરાયા હતા. બસ ડ્રાઈવરને બેફામ રીતે માર મારવામાં આવ્યો. લોકોએ કાયદો હાથમાં લઈને ડ્રાઈવરને બેફામ માર માર્યો હતો. લગ્નનો માહોલ હોય એટલે મસ્તી અને ડાન્સ તો હોય જ, પણ જ્યારે આ મસ્તીમાં લોકો પોતાનું ભાન ભૂલી જાય ત્યારે મજા ક્યારે સજા બની જાય તે કહેવું મુશ્કેલ છે. જુઓ મહીસાગરનો આ ચોંકાવનારો વાયરલ વિડીયો. ભર બપોરનો સમય અને રસ્તા પરથી પસાર થતી આ જાનમાં જાનૈયાઓ ડીજેના તાલે એવા તો ઝૂમ્યા કે તેઓ કારની અંદર બેસવાને બદલે સીધા કારના બોનેટ પર ચડી ગયા. એક નહીં પરંતુ જાનમાં જોડાયેલી બે ગાડીઓના બોનેટ પર આ જીવલેન્ડ ડાન્સ ચાલી રહ્યો હતો. ચાલુ ગાડીએ બોનેટ પર ઊભા રહીને કૂદકા મારવા એ કેટલું મોટું જોખમ છે તેનો અંદાજો કદાચ આ ઉત્સાહી યુવાનોને નહીં હોય. ડ્રાઈવરની વિઝિબિલિટી બ્લોક થાય અને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? આ દ્રશ્યો વીરપુર તાલુકાના કોઈ ગામ બાજુ જતી જાનના હોવાની અટકળો સેવાઈ રહી છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વાપીની લક્ષ્મી હોટેલ પાસે ગેસ લાઇનમાં બ્લાસ્ટ. કેબલ નાખવા માટે ખોદેલા ખાડામાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ. નજીકમાં આવેલી લક્ષ્મી હોટલમાં આગ પ્રસરી. વિસ્ફોટ સાથે આગને પગલે વિસ્તારમાં દોડધામ મચી. ઘટનામાં હોટલના 2 કર્મચારી દાઝ્યા. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ પહોંચી. નોકરીના છેલ્લા 8 મહિનામાં અબજો રૂપિયા ભેગા કરવાની લાલચમાં ક્લાસ 1 ઓફિસર રંગે હાથ લાંચ લેતા ઝડપાયો. નોકરીના છેલ્લા 8 મહિના જ બાકી હતા એટલે આ સમયગાળામાં જેટલું ભેગું કરી શકાય એટલું કરી લેવાની તકમાં લાંચિયા ક્લાસ 1 ઓફિસરને જેલમાં જવાનો વારો આવ્યો છે. મુખ્ય વિદ્યુત નિરીક્ષકનો પાપ છાપરી ચડીને પોકાર્યું. અધિકારીને કરતું તો પર્દાફાશ થયો. લાંચ રૂશ્વત વિરોધી ખાતા દ્વારા ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી મુખ્ય વિદ્યુત નિરીક્ષક એબી ચૌધરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો. સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતો. દરરોજ લાખો રૂપિયાની લાંચ લઈ પોતાના કારમાં ઘરે લઈ જતો હતો. જેની જાણ થતા એસીબીની ટીમે વોચ ગોઠવી. ગાડીમાં તપાસ કરતા તેમાંથી ₹5,51,000 રોકડા અને ગિફ્ટ વાઉચર પણ મળી આવ્યા હતા. ત્યારબાદ એસીબીએ આ લાંચિયા સરકારી બાબુના ગાંધીનગર અને સુરત સ્થિત મકાન ખાતે સર્ચ કરતા 1,76,00,000 જેટલા રોકડા તેમજ 88,82,000 સોનાના દાગીના, લગડી અને સિક્કા મળી આવ્યા હતા. આમ એસીબીના સર્ચ દરમિયાન કુલ 2,64,000ની મત્તા મળી આવતા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે એબી ચૌધરીએ છેલ્લા 1 જ અઠવાડિયામાં 100 જેટલી ફાઇલ ક્લિયર કરી છે, જેમાં તેણે કોની પાસેથી કેટલી લાંચની રકમ મેળવી છે તે અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. એબી ચૌધરી છેલ્લા 4 વર્ષથી અહીં ફરજ પર હતા અને તેમની નિવૃત્તિમાં પણ 8 મહિના જેટલો સમય બાકી છે. વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. સમાચાર નવસારીમાંથી. વાંસદા તાલુકા પંચાયતમાં એસીબીની મોટી કાર્યવાહી. અધિક મદદનીશ ઇજનેર લાંચ લેતા ઝડપાયા. ક્રિકેટ ગ્રાઉન્ડના બિલ માટે માંગી હતી લાંચ. ₹16,000 સ્વીકારતા રંગે હાથ પકડાયા અધિક મદદનીશ ઇજનેર. વાંસદા તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં એસીબીની સફળ ટ્રેપ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર કૃણાલ પટેલ ₹16,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. કૃણાલ પટેલે ક્રિકેટ ગ્રાઉન્ડના ₹4.61 લાખના બિલને મંજૂરી આપવા માટે પ્રથમ 5% મુજબ ₹23,000ની લાંચ માંગી હતી.
પેટમાં ઉંદર દોડતા હોય તો પણ પડીકા ના ખાતા. હવે ગોકુલ ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી તો કેરીના રસમાંથી નીકળી જીવાત. જો કડકડતી ભૂખ લાગી હોય, પેટમાં ઉંદર દોડતા હોય તો પણ પડીકા ન ખાતા. રાજ્યમાં અનેકવાર ખાવા પીવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જસદણના આટકોટમાં ચવાણાના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી. આટકોટમાં એક ગ્રાહકે ગોકુલ કંપનીનું ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું, જે બાદ ચવાણું ખાવા માટે પેકેટ ખોલતા જ ગ્રાહક રીતસર ન ચોંકી ગયા, કારણ કે ચવાણામાં મૃત ગરોળી હતી. જે બાદ તેમણે ચવાણામાંથી નીકળેલી ગરોળીનો વિડીયો બનાવ્યો અને ગોકુલ કંપનીમાં ફરિયાદ કરી હતી. ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા કરનાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેરીના રસિયાઓ બહારથી કેરીનો રસ ખાતા પહેલા વિચારજો, કેમ કે મહેસાણાના નુકર ગામ પાસે મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કેરી રસના હોલસેલ વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. સ્થળ પર કેરી તપાસતા કેરીમાં જીવાત મળી આવી. પાટીદાર રસ સેન્ટરમાં ખાદ્ય 2025 કિલો કેરી મળી આવી. 230 કિલો કેરીનો તૈયાર રસ પણ સ્થળ તપાસમાં ઝડપાયો. વડોદરામાં પશુપાલકો બેફામ, ઢોર પકડવા આવેલી પાર્ટી પર કર્યો હુમલો. ઝપાઝપી બળજબરીપૂર્વક ગાયોને છોડાવી અને મારામારીના દ્રશ્યો વડોદરાના છે, જ્યાં ફરી એકવાર પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે નીકળેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. વડોદરા કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી કિશનવાડી વિસ્તારના જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલી રખડતી ગાયોને પકડીને ડબ્બે પૂરવાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન પોતાની ગાયો પકડાતી જોઈને કેટલાક માથાભારે પશુપાલકોના ટોળે ટોળા ત્યાં ધસી આવ્યા હતા. પશુપાલકોએ પાલિકાના કર્મચારીઓ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ મામલો બિચકાતા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભરી સ્થિતિ સર્જાતા આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસે મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી તપાસ શરૂ કરાઈ હતી. પશુપાલકોની આ દાદાગીરી સામે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા અને ફરજમાં રૂકાવટ બદલ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા હુમલો કરનાર પશુપાલકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નામજોગ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પર દબાણો દૂર, વહેલી સવારથી જ બુલડોઝર સ્ટ્રાઇક કરાઈ. વિરમગામ સુરેન્દ્રનગર વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ 17 ને 4 લેન બનાવવા માટે રોડ પર નડતરરૂપ દબાણોને દૂર કરવા માટે તંત્રે વહેલી સવારથી બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી. અમદાવાદના વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક આશરે 4000 ચોરસ મીટર જમીન પર ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો તેમજ કબ્રસ્તાન સહિત દબાણો ખડકી દેવાયા હતા, જેને જમીનદોસ્ત કરવા માટે વહેલી સવારથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550 થી વધુ પોલીસ અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગના કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ જેસીબી અને અન્ય મશીનો સાથે પહોંચી ગઈ હતી. ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી મોટી જમીનને ખુલ્લી કરાઈ હતી. બોટલ નેકમાં નડતરરૂપ 3 દરગાહ અને કબ્રસ્તાનનો કેટલોક ભાગ તોડી પડાયો. ખાનગી જમીનનું સંપાદન કરી સ્ટેટ હાઈવે 17 નો રસ્તો પહોળો કરાયો, જેથી આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો. કાર્યવાહીની સંવેદનશીલતા અને પડકારજનક સ્વરૂપને ધ્યાનમાં રાખીને વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ સાથે બેઠકો અને ચર્ચાઓ યોજી તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, જે બાદ તમામ દબાણોને જમીનદોસ્ત કરાયા. હાઈવે પરના 17 પર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાઈ. હવે રસ્તો પહોળો થતા અહીં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. ભાડા વધારાની માંગ સાથે સુરતના રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા. રિક્ષાઓ અટકાવીને ઉતારી દેવાતા વિદ્યાર્થીનીઓ અને મુસાફરો રજડ્યા. સીએનજીના સતત વધતા ભાવને લઈ અમદાવાદ, ભરૂચ સહિત જિલ્લામાં રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કર્યા બાદ હવે સુરતથી પણ રિક્ષાના ભાડામાં વધારાની માંગ ઉઠી છે. સુરત શહેરમાં સીએનજી ગેસના ભાવમાં વધારાના વિરોધમાં સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતીય બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષા ચાલકોએ અચાનક જ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું. સીએનજી મોંઘો થતા રિક્ષા ચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ડિંડોલી, સાઈ પોઈન્ટ અને મીઠાલાલ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. આ હડતાળ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના એ સામે આવી કે હડતાળમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલા સાથે રિક્ષા ચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે રોક્યા હતા. રિક્ષાની અંદર બેઠેલા બાળકો, મહિલાઓને અજાણ્યા મુસાફરોને ઓટોમાંથી ઉતારી દેવાયા હતા, જેથી મુસાફરો રજડી પડ્યા હતા. સવારથી 100 થી 150 રિક્ષા ચાલકો એકત્ર થઈ ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. રિક્ષા ચાલકોની સ્પષ્ટ માંગ છે કે સીએનજીના ભાવ વધારા સામે મુસાફરો દીઠ ભાડામાં તાત્કાલિક ધોરણે 5 રૂપિયાનો વધારો કરવામાં આવે. રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ હાલમાં જે વિસ્તારોમાં 3 થી 4 કિલોમીટરના અંતર માટે 15 રૂપિયા લેવામાં આવે છે, ત્યાં
ત્યાં હવે 20 રૂપિયા ભાડું વસૂલવાની મંજૂરી મળવી જોઈએ. રિક્ષા ચાલકોએ રોષ ઠાલવ્યો કે આખો દિવસ કામ કરવા છતાં ઘરનો ગુજારો થતો નથી કે નથી ગાડીના બેંકના હપ્તા ભરાતા. વિરોધ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. હડતાળના કારણે શ્રમિક વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થતા લોકો સિટી બસ તરફ વળ્યા અને બસોમાં ભારે ભીડ જોવા મળી હતી.